હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અલોન કૃષિ મંડળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે નવી એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આજે પણ આપણે જનરલ એગ્રીકલ્ચરને લગતા એમસીક્યુ છે કે જે કવરઅપ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણે આજની આપણી જે એમસીક્યુ સિરીઝ છે કે જેની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને જે પણ લોકો આપણી જોડે આપણા નવા ફેમિલીમાં જોડાય છે તો જો એ લોકોને ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને એ લોકો આપણી જોડે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં જોડાઈ શકે છે. અને આપણી જે આ ટેલિગ્રામ ચેનલ છે એમાં જોડાવાનો મેઇન એમ શું છે તો કે જો આપણી ટેલિગ્રામ ચેનલમાં જે પણ નવા ફ્રેન્ડ્સ જોડાય છે તો કંઈ પણ ઇન્સ્ટન્ટ ઇન્ફોર્મેશન હોય, એટલે કે કંઈ નવી રિક્રુટમેન્ટ આવી છે અથવા તો કંઈ બીજું નવું છે આપણા સબ્જેક્ટ રિલેટેડ હોય તો ઇન્સ્ટન્ટલી તમને ન્યૂઝ આપણા જે ટેલિગ્રામ ચેનલ છે કે જેમાં મળી શકે છે. તો આજનો આપણો એમસીક્યુ સિરીઝ છે કે જેનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે અમૂલની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલી હતી. અમૂલ કે જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ અમૂલ એક દૂધ જે ઉત્પાદન જે ફેડરેશન છે એના માટે પ્રખ્યાત છે, આપણને ખ્યાલ છે. તો સૌપ્રથમ વખત 1946માં અમૂલની સ્થાપના કરવામાં આવેલી હતી. એટલે કે આ અમૂલ ડેરી એક જ એવી ડેરી છે કે જે આપણો ભારત દેશ આઝાદ થયો એની પહેલાં એની સ્થાપના થયેલી છે. ત્યારબાદ બીજી જે પણ ડેરી આપણને જોવા મળે છે સ્પેશિયલી ગુજરાતમાં અથવા તો ભારતમાં, તો એની સ્થાપના આફ્ટર ઇન્ડિપેન્ડન્સ એટલે કે ભારત આઝાદ થયું ત્યારબાદ થયેલી છે. પરંતુ માત્ર ને માત્ર અમૂલ છે કે જેમની સ્થાપના 1946માં એટલે કે ભારતને આઝાદી મળી એની પહેલાં થયેલી છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વમાં નાળિયેરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે. તો વિશ્વની જો વાત કરવામાં આવે તો વિશ્વમાં નાળિયેરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન એ કેટલામું છે તો કોકોનટ પ્રોડક્શન એમાં ભારતનું રેન્ક કેટલામું છે. તો કોકોનટ છે કે જેનું પ્રોડક્શનમાં આપણા દેશનું રેન્ક કેટલામું છે તો એનો આપણો રાઈટ આન્સર આવશે ફર્સ્ટ. ભારત છે એ વિશ્વમાં સૌથી વધારે નાળિયેરનું પ્રોડક્શન કરે છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ નાળિયેર કે જેમને આપણે કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ અથવા તો આપણે નાળિયેરને કલ્પવૃક્ષ તરીકે ઓળખીએ છીએ અને કોકોનટ ટ્રી તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. અને સ્પેશિયલી આપણે સાઉથ છે આપણા પાર્ટ છે કેરલા, કર્ણાટક કે જ્યાં સૌથી વધુ માત્રામાં આપણને કોકોનટનું પ્રોડક્શન થતું જોવા મળતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે ને જે પણ કોસ્ટલ બેલ્ટ ઇન શોર્ટ જે આપણને જોવા મળે છે ત્યાં કોકોનટનું પ્રોડક્શન ખૂબ સારા એવા પ્રમાણમાં થતું આપણને જોવા મળે છે. અને આપણા ગુજરાતમાં પણ જે સોમનાથ, વેરાવળ, માંગરોળનો જે વિસ્તાર છે કે જ્યાં કોસ્ટલ બેલ્ટ આવેલો છે એટલે કે જ્યાં દરિયા કિનારો છે ત્યાં સૌથી વધારે નાળિયેરનું ઉત્પાદન થતું હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતનું પ્રમાણિત ખાતર રેશિયો કેટલો છે. તો ભારતમાં પ્રમાણિત ખાતરના રેશિયાની જો વાત કરવામાં આવે તો 4:2:1 છે. એટલે અહીં આપણો રાઈટ આન્સર જ છે 4:2:1. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વમાં વાંસના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે. વિશ્વમાં વાંસના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે. તો વિશ્વમાં વાંસની જો વાત કરવામાં આવે તો વાંસના ઉત્પાદનમાં ભારતનું જે સ્થાન છે કે જે છે બીજું. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે બીજું. સૌથી બીજા નંબરનું જે વિશ્વમાં વાંસનું જે ઉત્પાદન થાય છે એ છે બાંબુનું. અને આ જો આપણે વાંસની વાત કરીએ તો સૌપ્રથમ વખત મતલબ સૌથી આખા વિશ્વમાં સૌથી વધારે બાંબુનું પ્રોડક્શન કોણ કરે છે તો ચાઇના કરે છે. પરંતુ આફ્ટર ચાઇના આપણે ઇન્ડિયા છે કે જે સેકન્ડ પોઝિશન ધરાવે છે બાંબુના પ્રોડક્શનમાં. એટલે આપણો રેન્ક છે એ બીજો આવે છે. ફર્સ્ટ છે એ ચાઇનાનો આવે છે, સેકન્ડ છે ઇન્ડિયાનો આવે છે. અને આ જે બાંબુ છે તો એ બાંબુનું જે પ્રોડક્શન હોય છે
એ વધે છે અને આ જે બાંબુનું લાકડું છે કે જે અલગ અલગ આપણે ઇમારતો બનાવવામાં અથવા તો બીજી કઈ રીતે પણ ફર્નિચર્સમાં એમાં યુઝ કરતા હોઈએ છીએ. અને સ્પેશિયલી જે બાંબુ છે, જે વાંસ છે, એનું અથાણું એ હેલ્થ માટે ખૂબ જ ન્યુટ્રિશિયસ હોય છે. એનું અથાણું સામાન્ય રીતે આપણે આ જે વિન્ટર સિઝન હોય છે એમાં ખાવામાં આવતું હોય છે. અને આ વાંસનું અથાણું ખાવાથી આપણની જે ઇમ્યુનિટી હોય છે એ બૂસ્ટ થાય છે. સાથે સાથે એમાં કેટલાક મિનરલ્સ, વિટામિન્સ રહેલા હોય છે કે જે આપણા બોડી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, જમીનનું આંતરરાષ્ટ્રીય વર્ષ કયું ઉજવવામાં આવે છે? એટલે કે ઇન્ટરનેશનલ યર ઓફ સોઇલ તરીકે કયું આપણે સેલિબ્રેટ કરીએ છીએ? તો 2015નું વર્ષ છે કે જેને આપણે જમીનનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવતા હોઈએ છીએ. અને સૌપ્રથમ આપણે જમીનનું જે વર્ષ ઉજવવાની શરૂઆત કરવામાં આવેલી હતી એ વર્ષ હતું 2014. 2014માં આંતરરાષ્ટ્રીય વર્ષ જે સોઇલ યર છે, ઇન્ટરનેશનલ યર ઓફ સોઇલ તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ 2015નું. પરંતુ એવું જ્યારે વિચારણા થઈ હતી કે આપણે જમીનનું પણ એક સ્પેશિયલી એક યર તરીકે સેલિબ્રેટ કરવું જોઈએ, તો એ જે વિચારણા છે કે જે 2014માં થયેલી હતી. પરંતુ આપણો જે ઇન્ટરનેશનલ યર છે એ છે 2015. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઠોળનું આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે કયું ઉજવવામાં આવ્યું છે? તો ઇન્ટરનેશનલ યર ઓફ પલ્સ તરીકે આપણે 2016નું જે વર્ષ છે કે જેને સેલિબ્રેટ કરીએ છીએ. એટલે કે પલ્સ યર, પલ્સિસ યર તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે નહીં? તો કે 2016ને. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વ પૃથ્વી દિવસ એ ક્યારે આપણે મનાવવામાં આવે છે? તો વિશ્વ પૃથ્વી દિવસની જો વાત કરવામાં આવે એટલે કે વર્લ્ડ અર્થ ડે. તો વર્લ્ડ અર્થ ડે છે કે જે આપણે ક્યારે સેલિબ્રેટ કરીએ છીએ? તો એ આપણે સેલિબ્રેટ કરીએ છીએ 22 એપ્રિલના રોજ. એટલે અહીં આપણો રાઈટ આન્સર આવશે 22 એપ્રિલ. અને જો 2024ની એટલે કે આ જે આપણે યરમાં જે થીમ હતી એ હતી વર્લ્ડ અર્થ ડેની કે પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક. એટલે કે આપણી જે પૃથ્વી છે કે જેને આપણે પ્લાસ્ટિકથી મુક્ત કરવી જોઈએ. એટલે કે શું થીમ હતી? તો કે પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક. પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક. એ આપણી આજે આ વર્લ્ડ અર્થ ડે હતી કે જેની થીમ હતી પ્લેનેટ વર્સિસ પ્લાસ્ટિક્સ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, રાષ્ટ્રીય મત્સ્ય પાલન દિવસ તરીકે કયા દિવસને ઉજવવામાં આવે છે? તો રાષ્ટ્રીય એટલે કે નેશનલ, મત્સ્ય એટલે કે નેશનલ ફિશ ફાર્મર્સ ડે તરીકે આપણે 10 જુલાઈનો જે દિવસ છે કે જેને સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. એટલે કે 10 જુલાઈનો દિવસ છે કે જે નેશનલ ફિશ ફાર્મર ડે તરીકે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, 26 નવેમ્બરને કયા દિવસ આપણે ઉજવવામાં આવતો હોય? તો 26 નવેમ્બરનો જે દિવસ છે કે જેમને રાષ્ટ્રીય દૂધ દિવસ એટલે કે વર્ગીસ કુરિયન છે, ડૉક્ટર વર્ગીસ કુરિયન કે જેની યાદમાં આપણે 26 નવેમ્બરનો દિવસ છે કે જેની રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા દિવસને સોઇલ હેલ્થ કાર્ડ દિવસ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ? કયા દિવસને સોઇલ હેલ્થ કાર્ડ દિવસ તરીકે આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ? તો એમાં આપણો રાઈટ આન્સર આવશે 19 ફેબ્રુઆરી. 19 ફેબ્રુઆરીનો જે દિવસ છે કે જેને આપણે
સોઇલ હેલ્થ કાર્ડ ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ અને આ યરની જે થીમ હતી કે જે હતી સોઇલ ઇઝ લાઈફ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મકર સંક્રાંતિનો તહેવાર તમિલનાડુમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો મકર સંક્રાંતિનો તહેવાર છે કે જે તમિલનાડુમાં પોંગલ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે અને આ જે પોંગલ હોય છે કે જે કન્ટિન્યુ 4 દિવસનો તહેવાર આપણને જોવા મળે છે. એટલે કે મકર સંક્રાંતિનો જે તહેવાર છે એ 4 દિવસનો આપણે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મકર સંક્રાંતિનો તહેવાર પંજાબમાં કયા નામે ઓળખાય છે? તો પંજાબમાં મકર સંક્રાંતિની જો વાત કરવામાં આવે તો ઉત્તર એટલે કે નોર્થ ઇન્ડિયા છે કે જેમાં આપણે મકર સંક્રાંતિ તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. આપણે પણ મકર સંક્રાંતિ તરીકે જ ગુજરાતમાં સેલિબ્રેટ કરીએ છીએ, પરંતુ તમિલનાડુમાં પોંગલ તરીકે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. ત્યારબાદ પંજાબ છે કે જ્યાં લાહોરી અથવા તો વૈશાખી તરીકે આપણે મકર સંક્રાંતિનો જે તહેવાર છે કે જે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. અને આ મકર સંક્રાંતિનો જે તહેવાર છે કે જ્યારે આપણે પાકની લણણી કરવામાં આવતી હોય છે. મુખ્યત્વે જો આપણે વાત કરીએ તો સાઉથમાં ચોખાનો પાક વધુ ઉગાડવામાં આવતો હોય છે, સ્પેશિયલી પશ્ચિમ બંગાળ. તો ત્યાં આપણે આ જે દિવસો હોય છે મકર સંક્રાંતિનો એ ટાઈમ દરમિયાન આપણે તમિલનાડુમાં પોંગલ તરીકે ઓળખતા હોઈએ છીએ, કારણ કે ત્યારે ચોખાના પાકની લણણી થતી હોય છે એટલા માટે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ખાંડના ઉદ્યોગ માટે કાચો માલ તરીકે શું વપરાય છે? તો ખાંડ ઉદ્યોગની જો વાત કરીએ કે જે શેરડી કે જે કાચો માલ તરીકે યુઝ થતી હોય છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, શણના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે? તો શણનું જો ઉત્પાદન હોય તો ભારતનું સ્થાન પ્રથમ છે. ભારત સૌથી વધારે શણનું ઉત્પાદન કરે છે. શણ કે જેને આપણે જૂટ તરીકે ઓળખીએ છીએ, એટલે કે જૂટ પ્રોડક્શન ઇન વર્લ્ડ. તો ઇન્ડિયા છે કે જે સૌથી હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ જૂટનું પ્રોડક્શન કરતું હોય છે. પરંતુ જો એક્સપોર્ટની વાત કરવામાં આવે તો એક્સપોર્ટમાં ફર્સ્ટ આવશે બાંગ્લાદેશ અને ત્યારબાદ સેકન્ડ રેન્ક આવશે આપણો ઇન્ડિયાનો, પરંતુ પ્રોડક્શનમાં આપણું ફર્સ્ટ છે. ત્યારબાદ નેક્સ્ટ આપણો ક્વેશ્ચન છે અને આજનો લાસ્ટ ક્વેશ્ચન છે, કયા શહેરને કાપડ ઉદ્યોગ માટે દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે? તો કાપડ ઉદ્યોગની જો વાત કરવામાં આવે અને એમાં પણ સ્પેસિફિકલી આપણને દક્ષિણ ભારતનું પૂછેલું છે, તો દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર તરીકે કોઇમ્બતુરનો ઓળખવામાં આવે છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે કોઇમ્બતુર. તો ફ્રેન્ડ્સ, આજની આપણી જે MCQ સિરીઝ છે કે જે અહીં પૂર્ણ થાય છે. આપણે કાલે ફરી મળીશું નવી MCQ સિરીઝ સાથે. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.